હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ક્વેશ્ચન પર અટકેલા હતા કે આપણી ગવર્મેન્ટ જો સંસદીય સરકાર છે અને એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ, તો આજે કેટલીક વાર એવા નિર્ણયો આવે છે જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, ડિમોનેટાઇઝેશન હોય, એવા નિર્ણયો કેબિનેટ જ શા માટે લે છે અને આવા પણ બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. તો આ બધા નિર્ણયો સંસદને પૂછ્યા વગર કેબિનેટ જ શા માટે લે છે, તો આપણે તેની ચર્ચા પણ કરેલી હતી. અમુકમાં આપણે સિક્રેટ રાખવું જરૂરી છે, કેટલાક નિર્ણયોનું ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન થવું જરૂરી છે અને તેની અંદર જો આપણે ડિબેટ કરીએ, ડિસ્કશન કરીએ, વોટિંગ કરીએ, તેમાં ઘણો સમય નીકળી જાય છે, પ્લસ તે સિક્રેટ પણ નથી રહેતું. એટલા માટે પણ તમે જો ખરેખર સિરિયસ યુપીએસસી લેવલની તૈયારી કરતા હોય અને જો તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે પછી ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ ખાસ કરીને તે જો તમે વાંચતા હોય તો વચ્ચે લગભગ લાસ્ટ યર એક ઘણો મોટો લેખ આવેલો હતો. એની અંદર એક ક્વેશ્ચન પણ હતો. ક્વેશ્ચન કંઈક એમ હતો કે ઇઝ કેબિનેટ ઇઝ એક્લેપ્સિંગ ધ ગવર્મેન્ટ, એટલે કે શું આજકાલ કેબિનેટ જે છે તે ગવર્મેન્ટ પર હાવી પડી રહી છે, એટલે કે સંસદ પર. કેવી રીતે? તો આપણે એ સમજીએ. વેલ, આનો જવાબ મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપી દીધેલો હતો, જે તેનું આપણે એમ કહી શકીએ કે એક પ્રકારે જે તેનું વેલિડ જસ્ટિફિકેશન હતું, પણ તેને લઈને કેટલાક નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. તેની આપણે ફક્ત ચર્ચા કરીશું, શું કહેવા માંગે છે તે, અને એને લઈને આપણે આ જ એક મુદ્દા પર થોડી બ્રીફમાં માહિતી જોઈ લઈએ. ઓકે, તો વાત એ છે કે થોડાક વર્ષોથી આવો શબ્દ, ખાસ કરીને જે મેં તમને આર્ટિકલ વાત કરી તેવા, એવું કંઈક કહેવા માંડેલું છે કે ભારતમાં આ શું છે? પાર્લામેન્ટરી સિસ્ટમ, બરોબર? ભારતમાં પાર્લામેન્ટરી સિસ્ટમ છે ને? બિલકુલ. હવે એવું કહેવામાં આવે છે કે થોડા ટાઈમથી ભારતમાં પ્રાઇમ મિનિસ્ટરેડ ગવર્મેન્ટ બનવા લાગી છે. હવે આની અંદર કે પર્ટિક્યુલર વ્યક્તિની વાત નથી, જેમ કે આપણે એમ કહીએ કે નરેન્દ્ર મોદી, તો ભાઈ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ, એ ટાઈપનું ના. કે આવનાર એવો સમય છે જેની એવી શરૂઆત થઈ ગઈ છે. અને હા, આ ફક્ત એક ટોપિક પર ડિસ્કશન ચાલે છે જેને લઈને કદાચ તમને મેઇન્સમાં પૂછાઈ શકે. જો તમે ક્લાસ 1-2 ની મેઇન્સની તૈયારી કરતા હોય, ડીવાયએસઓની તમે તૈયારી કરતા હોય, જો તમે એસટીઆઈની હમણાં તૈયારી કરતા હોય, તેની મેઇન્સ આપવાની હોય, તેને લઈને આવા કેટલાક આર્ટિકલ જે છપાય છે આને લઈને, અને ઘણા મોટી આવી કોઈ એક્ઝામને તેના પ્લેટફોર્મ હોય તેની અંદર આવા સવાલો ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી અથવા આવા પૂછાઈ શકવાની, પૂછાવાની શક્યતા પણ છે. તો તેને લઈને આપણે થોડું આ એક પોલિટીની લેંગ્વેજમાં સમજી પણ લઈએ. ઓકે, તો પ્રાઇમ મિનિસ્ટરેડ ગવર્મેન્ટ એટલે કે શું? એનો મતલબ એમ કે આપણે અહીંયા વર્ષોથી પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે કે સંસદીય વ્યવસ્થા છે, બરોબર? યસ. એનો મતલબ એમ કે આપણે આપણા ભારતના, આપણા દેશમાં જે કંઈ પણ આપણે કરતા હોઈએ, એટલે કે આપણા દેશની સરકાર તે સંસદ નક્કી કરે છે. સંસદની અંદર જે આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાય છે તે લોકો નક્કી કરે છે. આપણો ભારત જેવો દેશ, જેની પોપ્યુલેશન અરાઉન્ડ 1.30, એટલે આટલા લાખ કરોડની છે, 1,30,000 કરોડ સમથિંગ, બરોબર? 1.25 કરોડ. તેમના જો આપણે પ્રતિનિધિઓ ગણીએ,
આટલા લાખ સોરી મારા માઇન્ડમાં જે બજેટ ચાલી રહેલું છે 1.3 હા 130 કરોડ ઓકે 130 કરોડ જેટલી છે આપણી વસ્તી. આ 130 કરોડની વસ્તીમાં આપણા સંસદની અંદર બંને ગૃહના ટોટલ કેટલા સદસ્યો છે? અરાઉન્ડ એપ્રોક્સિમેટલી આપણે માનીને ચાલીએ 700. એક એવો દેશ કે જેની વસ્તી હાલમાં 125 કરોડ જેટલી છે, 125 કરોડ જેટલી છે આપણી વસ્તી, તેના ટોટલ પ્રતિનિધિ છે સંસદમાં એપ્રોક્સિમેટલી 700 જેટલા. તો આ 700 લોકો મળીને નક્કી કરે છે કે આપણા દેશમાં શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. એ આપણી સિસ્ટમ છે. ઓકે, આ 700 માંથી પણ જે કેબિનેટના મંત્રીઓ છે એ કેટલા હશે? એપ્રોક્સિમેટલી 25 જેટલા, 25 થી 30 માની લઈએ. ચાલો આપણે 50 માની લઈએ. જેટલી પણ આપણે કેબિનેટ જોઈ ગયેલા હતા તેની અંદર સિનિયર મિનિસ્ટર આવી જાય, જુનિયર મિનિસ્ટર્સ આવી જાય, ડેપ્યુટી મિનિસ્ટર, બધાનું માનીને આપણે ચાલો માની લઈએ કાઉન્ટ કે માની લો કે 50 છે. ઓકે, તો સૌથી પહેલા તો આ જ એક હતું, પણ છતાં પણ આપણે એક સ્ટેબલ ગવર્મેન્ટ બનાવવી છે આટલી મોટી વસ્તીની અંદર. તો આપણે 700 ની અંદર બરાબર છે, પણ શું યોગ્ય છે કે આ 700 માંથી પણ હવે આવી રીતે કોઈ પણ પ્રકારના લૂપ હોલ કાઢીને હવે ફક્ત 40 થી 50 જેટલા, તેમાં પણ ખાસ કરીને આપણે આ 50 માંથી પણ જો આપણે ડેપ્યુટી મિનિસ્ટર્સ ને એ બધાને આપણે બાદ કરી લઈએ, જુનિયર મિનિસ્ટર, સિનિયર મિનિસ્ટર, આપણે ફક્ત સિનિયર મોસ્ટ મિનિસ્ટર જે છે, જે સૌથી પાવરફુલ, આપણે તેમની વાત કરીએ તો તે હશે અરાઉન્ડ 15 જેટલા મિનિસ્ટર. તો આખા દેશના નિર્ણયો ફક્ત આટલા 1 ડઝન જેટલા વ્યક્તિઓ જ લે. તો આ ખરેખર યોગ્ય છે? આને લઈને એક સવાલ છે. તો આને પોલિટીની ભાષામાં કહેવામાં આવે છે. જુઓ, સૌથી પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે આ એક લાઇટ છે, બરોબર? એમ સમજી લો કે આ એક સૂર્ય છે. આઈ નો સૂર્ય રાઉન્ડ આવે, પણ માની લો કે આ એક લંબચોરસ અથવા ચોરસ ટાઈપનું આ છે. આ એક સૂર્ય અથવા તો એ ટાઈપનું એક એવું છે જેમાંથી પ્રકાશ નીકળે છે. ઓકે, હવે એની ઉપર હું એક આવો આકારનું, ચાંદ જેવા આકારનું, એની આગળ કોઈક આવી વસ્તુ લાવી દઉં, બરોબર? આ ટાઈપનું. તો હવે એટલે કે આને મારે મૂકવા પહેલા આ જગ્યામાંથી જે પ્રકાશ નીકળતો હતો, સૂર્ય અથવા તો એલઈડી બલ્બ, આપણે કંઈ પણ કહીએ, શું એટલો પ્રકાશ નીકળી શકે? બિલકુલ નહીં. એ જ રીતે જુઓ, આપણે આ ગ્રહણ કેવી રીતે થાય છે. તો આ સૂર્ય છે, એ સૂર્યની ઉપર જ્યારે આવી રીતનો ચંદ્ર આવી જાય ત્યારે જુઓ એક પ્રકારે દિવસ દરમિયાન પણ આપણને અંધારું જેવી ફિલિંગ આવી જાય છે. શા માટે? કારણ કે સૂર્યનો પ્રકાશ આપણા પૃથ્વી સુધી પહોંચતો નથી. ઇવેન્ચ્યુઅલી અંધકાર આવી જાય છે, બહુ ઓછો સૂર્યપ્રકાશ પહોંચે છે. આને આપણે કહીએ છીએ અમાસ. એને આપણે કહીએ છીએ અમાસ. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે એક્લિપ્સ. એને કહેવામાં આવે છે એક્લિપ્સ. જો હવે તે સૂર્ય ગ્રહણ હોય તો તેને કહેવામાં આવે છે સોલાર એક્લિપ્સ, અને જો તે ચંદ્ર ગ્રહણ હોય તો તેને કહેવામાં આવે છે લુનાર એક્લિપ્સ. એને કહેવામાં આવે છે લુનાર એક્લિપ્સ. તો આને જ લઈને સવાલ હતો, એને જ લઈને એક સવાલ હતો આ, જેની મેં તમને કહેલું હતું કે જે આપણો આર્ટિકલ આવેલો હતો કે ઇઝ કેબિનેટ eclipsing the government.
તો હવે માનું છું ત્યાં સુધી મેં તમને આનું જે કોર છે જેને લઈને તમે કમસે કમ 100 થી 125 શબ્દોમાં જો તમને એવું લખવા કહે તો તમે તેને લખી શકો છો અથવા તમે સમજી પણ શકો છો. આગળ જતા જો તમે ન્યૂઝપેપર વાંચતા હોય કરંટ અફેરને લઈને મેન્સની તૈયારી કરતા હોય તો કેવી રીતનું હોય, કારણ કે મોટાભાગના નિર્ણયો હવે કેબિનેટ દ્વારા જ લેવામાં આવી રહ્યા છે. તમે જુઓ કે કેબિનેટ દ્વારા નિર્ણયો લેવાઈ જાય છે. ઘણીવાર એવા ઓર્ડિનન્સ પણ પાસ થઈ જાય છે અને ત્યારબાદ તેને સંસદમાં એક પ્રકાર એમ કહેવામાં આવે છે. જો તમે આવી જ રીતના તમે ધ હિન્દુના અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસના જો તમે આર્ટિકલ જોતા હોય, તેની તમે કોલમ વાંચતા હોય મેન્સની પ્રિપેરેશન માટે અથવા યુપીએસસીની પ્રિપેરેશન માટે, તેની અંદર આવતું હોય છે કે એક પ્રકારે ફોર્માલિટી થઈ ગઈ હોય. એમાં પણ ખાસ કરીને જ્યારે એગ્રીકલ્ચર બિલ આવ્યું, જેમાં જે રાજ્યસભાને લઈને જે ચાલેલું હતું, જેને આપણે આગલા લેક્ચરમાં એકાદ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી ઉપરથી, તેની અંદર પણ મેં તમને જણાવેલું હતું અને ત્યારે આ એક ફિલિંગ સ્ટ્રોંગ બની ગયેલી હતી. તો બની શકે કે આ વસ્તુ એક પૂછાઈ શકે. તો કેબિનેટને લઈને જે આપણે ચાલેલું હતું, તો તેને લઈને આ જે હતું એક માહિતી જે મને લાગી કે મારે તમને આપવી જોઈએ, તે મેં તમને આપી દીધી. તો હવે આને લઈને તમારે કેવા વિચારો છે, કે આ પોઝિટિવ છે કે નેગેટિવ છે, એન્ડમાં કોઈ કન્ક્લુઝન આપવાનું હોય તો તેમાં તમે પોતાના વિચારો રજૂ કરી શકો છો, જો તમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે અથવા તો મેન્સમાં પૂછવામાં આવે કોઈ પણ રીતે. કારણ કે આને લઈને લગભગ પ્રિલિમ્સની અંદર તો કોઈ ક્વેશ્ચન ખાસ પૂછાતા નથી, કારણ કે આ એક થિયોરિટિકલી અથવા તો અલગ અલગ વિચાર દ્રષ્ટિને લઈને આવા ટાઈપનો આને ટોપિક કહી શકાય, કે જેમાં આપણે વિકલ્પોથી નહીં કરી શકીએ જજ. આગળ વધીએ. એક આવે છે કિચન કેબિનેટ, એક આવે છે કિચન કેબિનેટ. એનું બીજું નામ છે ઇનર કેબિનેટ. શું છે આની અંદર? તો એની પહેલા આપણે સૌથી પહેલા મીન્સ કે જ્યારે આપણા સિલેબસ ચાલુ કરેલો હતો, જ્યારે મેં આ ચેનલ શરૂઆત કરેલી હતી અને ત્યારે મેં જ્યારે ચાલુ કરેલું હતું આમુક ભણાવવાનું, તે અરાઉન્ડ તમને એક મેં ફોર્મ્યુલા આપેલી હતી. એ ફોર્મ્યુલા હતી કોન્સન્ટ્રેશન ઓફ પાવર, અથવા તો એને આપણે કહીશું ગુજરાતીમાં સત્તાનો કેન્દ્રીયકરણ is inversely proportional to ડેમોક્રેસી. હવે આ જે છે આ સૂત્ર મેં નથી આપ્યું, આ બહુ મોટા જે મહાન વ્યક્તિઓ થઈ ગયેલા છે તેમણે આ આપેલું છે. આને જ તમે આની સાથે પણ કનેક્ટ કરી શકો છો. આની અંદર જુઓ કે સૌથી પહેલા જે 125 કરોડની વસ્તીની જે સત્તા હતી, તે આટલા લોકોની અંદર જ, એટલે કે 700 લોકોની અંદર જ તે કેન્દ્રીયકરણ તેનું થઈ ગઈ, આની અંદર સમાઈ ગઈ. તેમાંથી નીકળીને આવ્યા 50 લોકોની અંદર, તેમાંથી પણ આપણે કાઢીને તો આજે આપણે જોઈ શકીએ છીએ ઘણા, જેમ આપણે હમણાં ચર્ચા કરી તેમ ફક્ત 1 ડઝન એટલે કે 12 થી 15 જેટલા લોકોની અંદર આવી ગયું. તો આ એક વસ્તુ છે, સૌથી પહેલા તો યાદ રાખો. કિચન કેબિનેટ કોને કહેવામાં આવે છે? હવે આપણે આને લઈને સમજીએ. તો પીએમ પોતાની પાસે 3 થી 4 એવા મંત્રીઓ રાખે છે, 3 થી 4 એવા મંત્રીઓ રાખે છે કે જે તેમના કેબિનેટ કરતા પણ ક્લોઝ હોય, કેબિનેટ કરતા પણ તે ક્લોઝ હોય. અને હા, તેને ઓફિશિયલી મંત્રીઓ કહેવામાં નથી આવતું, એનો આપણે ઓફિશિયલી મંત્રી નથી. જેમ કે તમે જોયું હોય કે ઘણીવાર જો તમે કોઈ કર્મચારી લેવલ પર તમે કામ કરતા હોય તો કોઈ પણ જગ્યાએ તમારા જ્યારે કોઈ સર હોય, જે તમારા સિનિયર હોય, તમારા બોસ હોય, તેને તો તમે લોકો આ તો આપણે તેને સર કહેતા હોઈએ, બરોબર. જ્યારે તેમના વાઇફ સાથે આપણી વાતચીત થાય ત્યારે આપણે તેને પણ મેડમ કહીએ છીએ. શા માટે? તે તો આપણા કોઈ સિનિયર નથી થતા, તેની સાથે તો આપણું કોઈ કનેક્શન નથી, છતાં પણ આપણે તેને મેડમ શા માટે કહીએ છીએ? કારણ કે તેમના જે હસબન્ડ છે તે આપણા બોસ છે, અને તે રીતે જોતા તે પણ આપણા માટે સિનિયરનો એક પ્રકારે એવો એક દરજ્જો આપણે આપવો પડે છે. તે જ રીતે તમે જોઈ લો, એનું ઊંધું પણ કરી શકો. જો કોઈ હોય તે આપણા બોસમાં મેડમ હોય તો તેમના જે હસબન્ડ હોય તેની સાથે આપણા કોઈ કનેક્શન નહીં હોય,
બની શકે કે તેમની એજ આપણા કરતા ઓછી હોય, છતાં પણ આપણે તેમને સર કહીને બોલાવીએ અથવા મેડમ કહીને બોલાવીએ, આ રીતનું કોઈ પણ રીતે. એવી જ આ વસ્તુ છે કે તે મંત્રીઓ એટલે કે કેબિનેટ લેવલના જે મિનિસ્ટર હોય તેમના કરતા પણ ક્લોઝ હોય, પણ છતાં તે મંત્રીઓ નથી હોતા, છતાં પણ તેને મંત્રીઓ આવી રીતે કહેવામાં આવે છે, કારણ કે તે પીએમના સૌથી વધારે ક્લોઝ હોય છે. તેમની ખાસિયત એ છે કે આ જે 3 થી 4 મંત્રીઓ છે તે ન તો રાજ્યસભાના મેમ્બર્સ હોય છે, ન તો લોકસભાના મેમ્બર્સ હોય છે. તેમને એમ કહી શકાય કે આ જે છે તે પીએમના મિત્રો અથવા તો સંબંધીઓ અથવા તો એડવાઇઝર્સ, આમાંથી આપણે કંઈ પણ કહી શકીએ. હું સૌથી પહેલા વેલ વિશર લખવાનો હતો, પણ તે શબ્દ અહીં ઉચિત નહીં કહેવાતો, તો તે એડવાઇઝર મિત્રો હોઈ શકે, સંબંધી હોઈ શકે. તે લોકસભા અને રાજ્યસભાના મેમ્બર્સ ન હોવાથી તે કોઈને જવાબદાર પણ નથી હોતા. હવે જો તે રાજ્યસભા કે લોકસભાના મેમ્બર્સ હોય તો તે કોઈકને ને કોઈકને જવાબદાર હોય. ડેમોક્રેસી એ જ રીતે તો કામ કરે છે. પણ જો તેમનું ઓફિશિયલી કોઈ જગ્યાએ તેમનો રેકોર્ડ જ નથી તો તે કોઈને જવાબદાર પણ કેવી રીતે હોય? એનો મતલબ એમ જ કે આપણે એમ કહી શકીએ કે તે ફક્ત અને ફક્ત પીએમને જવાબદાર છે, તેમને જ તે જવાબદેહી છે. એનો મતલબ એમ કે તેમના હાથમાં કેબિનેટ કરતાં પણ વધારે પાવર છે. કેવી રીતે? કારણ કે કેબિનેટ જે છે તે ઇન્ડિવિજ્યુઅલી પીએમના થ્રુ રાષ્ટ્રપતિને જવાબદેહી છે, એટલે તે કંઈ પણ કરે તેનું તેમણે રીઝન કે જે પણ હોય તે તેમણે ઇન્ડિવિજ્યુઅલી રાષ્ટ્રપતિને આપવું પડે. સામૂહિક રીતે તે લોકસભાને જવાબદાર છે, તેમને બતાવવું પડે, તેમને જસ્ટિફિકેશન આપવી પડે. પણ આ જે મંત્રીઓ છે તેમનો કોઈ જગ્યાએ રેકોર્ડ જ નથી, કંઈ એવું છે જ નહીં, જે કોઈને જવાબદેહી નથી. એનો મતલબ એમ કે તે ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને જવાબદેહી છે. આ જ વ્યક્તિ તેમને એપોઇન્ટ પણ કરે છે. તો એનો મતલબ તે છે ને કે આ મંત્રીઓ વધારે પાવરફુલ છે, તેમના હાથમાં વધારે પાવર છે. તો શું આપણે એમ કહી શકીએ કે આને લઈને આપણા લોકશાહીને લઈને એક ખતરો છે, એક ડેન્જર છે? તો તે બિલકુલ સાચી વાત છે. વિચારવા માટે અહીંયા આપણે એમ કહી શકીએ કે એક પ્રાઇમ મિનિસ્ટર જે આ લોકોને રાખે છે તેમાં પ્રોબ્લેમ શું છે? તો સૌથી પહેલી વસ્તુ એ કે આ લોકોને જે 3 થી 4 વ્યક્તિઓ છે આ વ્યક્તિઓને લોકો દ્વારા તે ચૂંટાઈને આવેલા નથી. તો કેવી રીતે આ વ્યક્તિઓ આટલા 125 કરોડ લોકોને લઈને કોઈ પણ પ્રકારની એડવાઇસ આપી શકે અથવા તો તેમને કોઈ પણ પ્રકારનો આવો પાવર સત્તા આપી શકાય જે કેબિનેટની રેન્કના મિનિસ્ટર જેટલો હોય અથવા તેમના કરતાં પણ વધારે હોય? સૌથી મોટો સવાલ આવે. પ્લસ ઇન્ડિયા જેનો એક સૌથી મેઇન પિલર છે તે છે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. તો પીએમ પ્લસ તેની કેબિનેટ જે છે તે કહેવામાં આવે છે એક્ઝિક્યુટિવ. બાકીના જે છે પ્રાઇવેટ મિનિસ્ટર્સ તેમને કહેવામાં આવે છે લેજિસ્લેટિવ. આમનું આપણે કઈ કેટેગરીમાં મૂકવું એ તો નથી આવતા, લેજિસ્લેટિવમાં નથી આવતા, એક્ઝિક્યુટિવમાં, છતાં પણ તેમની પાસે આટલો પાવર હોય. આ તો હમણાં ઘણા સિચ્યુએશન સુધરી છે, બાકી તમે 20 વર્ષ પહેલા તો જો તમે જુઓ તો એકચ્યુઅલી હમણાં પણ એવું જ છે, પણ તે સમયે દેખાદેખી વધારે હતી, આઈ મીન દેખાડો વધારે હતો. તે સમયે આવા વ્યક્તિઓ લાલ બત્તીવાળી ગાડીમાં પણ ફરતા હતા, તેમને એક અલગથી તેમના ભથ્થાને તે બધું પણ મળતું હતું. હમણાં પણ એવું મળતું હોય છે પણ આવો દેખાડો નથી હોતો. હમણાં પણ તેમની પાસે પાવર ને તે જ છે, પણ બસ હમણાં તે બતાવવામાં નથી આવતું લોકોને, એટલું છે ખાલી, બીજું કંઈ નહીં. તો એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. તો આની અંદર તો આ કોઈ પણ વ્યક્તિઓ લેજિસ્લેટિવને રિસ્પોન્સિબલ જ નથી. તો આ જે છે કિચન કેબિનેટ, તેનો બંધારણમાં તો કોઈ ઉલ્લેખ હતો જ નહીં. ઓબ્વિયસલી બંધારણમાં આ વસ્તુને કિચન કેબિનેટનો કોઈ ઉલ્લેખ હોય જ નહીં. આ જે ફેમસ થયું તે થયું ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટમાંથી. તે સમયે આ ઘણું જ ફેમસ થયું અને તેને કહેવામાં આવી દેવાયું, એક પ્રચલિત નામ મળી ગયું, કિચન કેબિનેટ. પણ તે સમયે આ એક અનઓફિશિયલી ટાઈપનું હતું.
પણ ત્યારબાદ તેમની સરકાર, જો આપણે એમ કહીએ, ઘણા લોકો એમ કહે કે ના જુઓ એક પ્રકારે આવું હતું, તેમને ઘણી વાર નેગેટિવલી ક્રિટિસાઇઝ કરે છે. અને હું દર વખત એમ બોલું છું કે સૌથી પહેલા તો એ કે હું કોઈ પણ પર્ટિક્યુલર, એમાં પણ ખાસ કરીને વાત કરું તો ઇન્દિરા ગાંધી સરકાર, તો હું કોઈના પણ પક્ષમાં નથી અને હું તેમનો કોઈ મોટો સમર્થક પણ નથી, એ વસ્તુ ક્લિયર છે. પણ મારું કહેવું એમ છે કે જો આપણે કોઈ વ્યક્તિને નેગેટિવલી ક્રિટિસાઇઝ કરતા હોય, તેમાં પણ ખાસ કરીને આપણે આ વ્યક્તિને, તો મારો સવાલ ફક્ત એટલો જ છે કે આમના ગયા પછી પણ આટલા વર્ષોમાં, 30 વર્ષોમાં, 40 વર્ષોમાં આટલી બધી સરકાર આવી ગઈ, તેમણે શા માટે કોઈ બદલાવ નહીં લાવ્યો વધારે? શા માટે તેમને એમને એવું ચાલવા દીધું? એનો મતલબ એ જ થયો કે બીજા લોકો પણ આવું જ ઈચ્છતા હતા. બસ આ વ્યક્તિમાં એક ડેરિંગ હતી કે ના, મારે આ કરવું છે. બીજું આપણે કંઈ કહી નહીં શકીએ. એનીવે, તો તે સમયે આ એક અનઓફિશિયલી હતું. પણ જ્યારે 44માં બંધારણીય સુધારો થયો મોરારજી દેસાઈની સરકાર દ્વારા 1978માં, ત્યારથી આ શબ્દને કોન્સ્ટિટ્યુશનની અંદર ઉમેરવામાં આવ્યો. બીજી વસ્તુ, જો આપણે કેબિનેટની વાત કરી જ છે, તો મૂળ બંધારણમાં કેબિનેટ, આ જે એક શબ્દ છે ને કેબિનેટ, આનો પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં હતો. આ શબ્દને પણ 44માં બંધારણીય સુધારો 1978 મોરારજી દેસાઈની સરકાર દ્વારા જ તેને ઉમેરવામાં આવ્યો. હવે કેબિનેટને મૂળ બંધારણમાં આ શબ્દ હતો જ નહીં, તેથી તેને ડિફાઇન પણ નહીં કરવામાં આવેલું હતું. તેથી જ પ્રાઇમ મિનિસ્ટર તેની અંદર ગમે તેટલી કેબિનેટ કમિટી બનાવી શકે અથવા તો ઓછી પણ કરી શકતા હતા. અને આવું કરવા માટે તેઓ કોઈને પણ જવાબદેહી નથી. આ લખી લો, હું ફરીથી રિપીટ કરું છું કે કેબિનેટને કોઈ પણ જગ્યાએ તેને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી બંધારણમાં. તેથી પ્રાઇમ મિનિસ્ટર તેમાં ગમે તેટલી કેબિનેટ કમિટી બનાવી શકે છે. હું અહીં એમ નથી બોલ્યો કે તેની અંદર મેમ્બર્સને લાવી શકે છે. હું અહીં યુઝ કરું છું કેબિનેટ કમિટી. કેબિનેટ કમિટી બનાવી શકે છે અથવા તો ઓછી પણ કરી શકે છે. અને આવું કરવા માટે તેઓ કોઈને પણ જવાબદેહી નથી. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ. હવે જો આપણે કેબિનેટ કમિટીની વાત કરી જ છે, તો આપણે કેટલીક ઇમ્પોર્ટન્ટ કેબિનેટ કરંટ જે હાલમાં ચાલે છે તે ઇમ્પોર્ટન્ટ કમિટી વિશે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આવે છે એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ. એના જે ચેરપર્સન હોય છે, એટલે કે મૂળ તેના અધ્યક્ષ, તેના ચેરમેન આપણે કહી શકીએ, એ હોય છે પ્રાઇમ મિનિસ્ટર. બીજી એક છે કેબિનેટ કમિટી ઓન એકોમોડેશન. તેના જે ચેરપર્સન હોય છે તે છે હોમ મિનિસ્ટર. ત્યારબાદ એક છે કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. હવે આને લઈને સવાલ આવી શકે છે કે કોણ હોય, તેની અંદર ઓપ્શનમાં હોય છે, એક ચમચમાતું નામ હોય છે ફાઇનાન્સ મિનિસ્ટર, અને આપણે ટીક કરીને આવી જઈશ ફાઇનાન્સ મિનિસ્ટર. પણ એકચ્યુઅલી કેબિનેટ કમિટીના જે ચેરપર્સન છે તે પણ હોય છે પ્રાઇમ મિનિસ્ટર. યાદ રાખજો. એક આવે છે કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર. બીજા એક આવે છે એવા જ કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર. આની અંદર એક તમારે યાદ રાખવાનું છે. બીજા જેટલાના પણ ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાઈ શકે છે, હું તમને ફક્ત તેના જ ચેરપર્સનના નામ કહીશ. બીજા તમારે યાદ રાખવાની જરૂર નથી. તે પછી એટલી બધી વધારે ફેક્ચ્યુઅલ ડેટા થઈ જાય કે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બીજી યાદ રાખવાની છે તે આપણે યાદ નથી રાખી શકતા. તો તેથી આપણે વધારે પડતું માઇન્ડમાં ભરાવાની જરૂર નથી, કારણ કે એક્ઝામમાં ફક્ત આ એક પોલિટી જ સબ્જેક્ટ નથી, તમારે બીજા પણ ઘણા બધા સબ્જેક્ટ કરવાના છે. એ છે મિનિસ્ટર ઓફ ડિફેન્સ. તેના સિવાય છે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી, કેબિનેટ કમિટી ઓન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ, કેબિનેટ કમિટી ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. બહુ અલગ અલગ છે. આની અંદર આ જે કમિટી છે પોલિટિકલ અફેર્સને લઈને, આ બીજી બધી જ કમિટી કરતા આપણે એમ કહી શકીએ કે એક પ્રકારે શું કહેવાય, સોરી, આ જે છે મિનિસ્ટર ઓફ ડિફેન્સ, તે છે પાર્લામેન્ટરી અફેર્સને લઈને.
તેમના જે આ કમિટી છે તેના ચેરપર્સન છે. આ જે પોલિટિકલ અફેર્સ છે તે સૌથી મોસ્ટ પાવરફુલ કમિટી છે અને તેના ચેરપર્સન હોય છે પ્રાઇમ મિનિસ્ટર. યાદ રાખજો. આ જે પાર્લામેન્ટરી અફેર્સ છે તેના ચેરપર્સન હોય છે મિનિસ્ટર ઓફ ડિફેન્સ અને પોલિટિકલ અફેર્સના જે ચેરપર્સન છે તે હોય છે પ્રાઇમ મિનિસ્ટર. અને આ જે કમિટી છે તે છે સૌથી મોસ્ટ પાવરફુલ કમિટી. બીજી જેટલી પણ છે આના કરતાં પણ બીજી વધારે છે, આના કરતાં ડબલ છે આંકડો, પણ આપણે બધી યાદ નથી રાખવાની. આમાંથી પણ તમે ખાલી 3 થી 4 જેટલી કમિટી યાદ રાખો તો પણ બહુ છે, કારણ કે ખાસ કરીને આમાંથી સવાલ આવતા નથી. પણ આ તો મેઇન્સને ઉદ્દેશીને ઘણીવાર આવા સવાલો આવી જતા હોય છે, અથવા તો જો ના પણ આવે તો પણ આપણે તેની અંદર આવી 1-2 કમિટી લખી લઈએ તો આપણે એક ઇમ્પ્રેશન પડે છે, અડધો 1 માર્ક્સ આપણને એક્સ્ટ્રા મળી જાય છે. બીજું કઈ છે નહીં. મોટાભાગની જે કમિટી છે તેમાં પણ ખાસ કરીને આ 3 છે. આ 3 કમિટીની અંદર પ્રાઇમ મિનિસ્ટર છે તેના ચેરપર્સન. મોટાભાગની જે છે તે કમિટીના ચેરપર્સન પ્રાઇમ મિનિસ્ટર જ હોય છે. પહેલા આવું નહીં હતું, પણ હાલમાં તમે જોઈ શકો છો, જેમ મેં તમને કહ્યું તેમ કેબિનેટ ઇઝ એક્લેપ્સિંગ ધ ગવર્મેન્ટ, ધ પાર્લામેન્ટ, એ ટાઈપનું. તો આની અંદર કેબિનેટનું પ્રભુત્વ ઘણું વધી ગયેલું છે. તેને લઈને જો તમારે કોઈક વાર આવો એક જુગાર રમવાની ઈચ્છા થાય, ગેમ્બલિંગ, કે આનું કે હું ચેરપર્સનનું પૂછેલું છે, તમને નથી ખબર, અને તમારે જો 50-50માં જો તમારે ચાન્સ લેવો હોય તો તમે પ્રાઇમ મિનિસ્ટર કરી શકો છો. બની શકે તમારો જવાબ સાચો પડી જાય, પણ તેવું જો એકોમોડેશનને લઈને હોય, પાર્લામેન્ટરી અફેર્સને લઈને હોય, બની શકે કે કદાચ તમારું હાર્ડ લક ન પણ થાય. પણ ચાન્સીસ છે કે જો તમે પીએમ કરો, તમને કોઈ પણ આઈડિયા નહીં હોય તો 50-50 ચાન્સીસ બની શકે છે. એટલીસ્ટ તે 25% ચાન્સીસ કરતાં તો બેટર છે. તો અહીં થાય છે પૂરું આપણું કેબિનેટને લઈને. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પક્ષ પલટા વિરોધી, અને તેને લઈને એક છે કે આ બીજું એક વસ્તુ છે કે કેબિનેટ કમિટી વિલ બી મેડ અપ ઓફ. આ એક સવાલ છે કે જે કેબિનેટ કમિટી છે તે કોના દ્વારા બને છે? કેબિનેટ મિનિસ્ટર, મિનિસ્ટર ઓફ સ્ટેટ, ઇન્ડિપેન્ડન્સ ચાર્જ, મિનિસ્ટર ઓફ સ્ટેટ, એક જે છે સામૂહિક રીતે જે ગ્રુપમાં ચાર્જ મળે છે, શેરિંગ, આ છે નો શેરિંગ, કે પછી ઓલ ઓફ અબવ. ઓબ્વિયસલી આપણે જે તમે મારું પેલું લાસ્ટ લેક્ચરનું તમે પેલું પરમાણુ મોડેલ, જો તમે એટમિક મોડેલ તમને યાદ હોય તો તમને ખબર હોવી જોઈએ. તમને આનો જવાબ આવડી જશે. તેનો જવાબ આવે છે ડી. તેનો જવાબ આવે છે ડી, ઓલ ઓફ અબવ. તો આજના લેક્ચરમાં આટલું જ છે. લાસ્ટ લેક્ચર નેક્સ્ટ જે આપણું લેક્ચર હશે તે હશે આપણું યુનિયન એક્ઝિક્યુટિવનું લાસ્ટ લેક્ચર. ત્યારબાદ આપણે શરૂઆત કરીશું રાજ્ય વિધાનમંડળ વિશે, ભાગ 6. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો આને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.